માતાજીના વડવા વિશે જો કોઈ કપૂરું બોલે અને આવા કાળા પાંડિયાની માલમાં એ ભગવતીના ભુવા જો આવ્યા હોય અને ભલામણા એના વડવાને યાદ કરું અને એક એક આકલો નો મારે દીધી તો મારી બે મુખવાળી સામુના નો દીધી હશે ના ભાઈ અમારી પાસે કાંઈ નહીં. જો અમારી પાસે એક ભટવું છે ને એક ભટવી આવેલી અમારી મેલડી છે, બીજું કાંઈ નથી અમારી પાસે. ભલા એટલો તો અમને પાવર હોય કે કદાચ જો ભેખનો દીકરો તો માતાને યાદ કરે અને ભગવતીના ભુવા તો ખરેખર જો એની રાખડી બાંધી હોય ને માતાની દેવની રાખડી બાંધી હોય એની વાત કરું છું. ભલે એમની રાખડી બાંધી એની વાત નથી, પણ જો દેવની રાખડી ખરેખર કાંડે બાંધી હોય અને મેલડીના માનવાની માનવા તો રાવણદેવ એમ કે હાલ ભગવતી અને હાલ કે ભોમાં તો ભાલા નો બેહારે તેથી તો દુનિયાની માલપા જે નો બેઠો બેઠી છે. હા હા એક જ કરી ભોળા કાંઈ વાંધો ન હવે મોજ કરો. આ તો મેલનું માંડવું છે ભલા મને. હા બાપ અને મારી જોગમાં એ મારી ચામુંડા રમે છે ભાઈઓ. જેનું આ કળિયુગની માલિકા સાહેબ કોઈથી વાંકો ન બોલાય અને વાંકો બોલે તો ત્રીજી ઘડી જ આવવા દે ને તેથી તો દુનિયાની માલિકા મારા નકુમ પરિવારનો વાલો વિહામો મારી ચામુંડા ન બેઠી હોય બાબા. મારી એક દીવાલા લાગ્યા તને ઓલ્યા મોરંગીના દુગ જાડવા મારી નકમની સાવંડ સાવા કોઈ મારી નકુમની વસ્તી મને મોરંગીના જુગ જાડવે બેઠેલી મને સાવન ને ખાલી ટકોરો કરે ને અને એમ કે હા મારી મારા હકાવાલા છે તો મારા ગામના પાદરમાં છે પણ દેવી આ પારકા ગામનો સીમોનો આ મારું કોઈ નથી હો. અને સાહેબ જો ભાઈને બોલાવો તો કદાચ આવતા વાર લગાડે એ ભાઈને બોલાવતા આવતા વાર લગાડે ભાઈ બહેનને બોલાવતા આવતા વાર લગાડે પણ કદાચ મારી મોરંગીના પાદરમાં મારી નકુમની ચામુંડા બેઠી બેઠી કે એ મારા નકુમનો જો ભલામણો મોળો અવાજ થઈ જાય અને ભલામણો એનું મન દુખાય ઈ પેલો જો પોગી નો જાવ ને